હાલો, આજે તો આ પાર્સલ હાથમાં આવી ગયું છે અને આ પાર્સલ મારે ઘણા દિવસ પહેલાં આવી ગયેલું છે, પણ આનું મેં હશે અનબોક્સિંગ નહોતું કર્યું. એમાં થયું એવું કે મને 2-3 દિવસ તાવ આવતો હતો એટલે મેં કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. અને હવે આ બધા ખોખામાં શું છે ને મારે ખોલીને જોવાનું છે. આ 3 ખોખા કંઈક આવ્યા છે મારે પણ આ 3માં શું છે ને એ મને ખબર નથી હજી. એટલે પહેલાં તો આપણે છે ને મોટું ખોખું ખોલીને જોઈ લીધું તો આમાંથી તો રિંગ લાઇટ નીકળી અને આ જોઈને તો મને તાવ પણ વયો ગયો. અને આ બધી વસ્તુ હું કામમાં લેવાની છે એનો હું લોંગ વિડીયો બનાવી નાખીશ. હારે રિમોટ પણ આવેલું છે. હજી તો આના પારપેટ બધા જુદા જુદા છે અને ફિટ કરવાનું હજી બાકી છે આપણે. હાલો, એકનું અનબોક્સિંગ કરી નાખ્યું એટલે આ બીજું ખોખું આપણને હાથમાં આવી ગયું છે. આનું પણ અનબોક્સિંગ કરવાનું છે આપણે. અને આપણે ખર્ચો કરી નાખ્યો છે ઝાઝો. હવે આ ગિમ્બલ છે પણ આમાં તો મને હજી કાંઈ ખબર પડતી નથી. લઈ તો લીધું છે પણ હજી શીખવાનું છે મારે. પણ હવે આ ખર્ચો કર્યો છે તો શીખવું તો પડશે, પણ મને એવું લાગે છે કે મને આમાં કાંઈ આવડવાનું નથી એમ. અને આ ગિમ્બલ છે ને હું જે બાજુ ફરું ને એ બાજુ ફરે. તો તમને વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ.